તો સુરતના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા ચારે રેસિડેન્ટ ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર હિના ભૂત, ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર દીક્ષિતા ગેવરિયા સામે જુનિયર ડોક્ટર હર્ષ પંડ્યાને માનસિક ત્રાસ, જાહેરમાં અપમાન અને જાતિગત ટિપ્પણી તથા કામનું ભારણ સોંપી રેગિંગ અને શોષણ કરતા હોવાનો આક્ષેપ થતા ગુનો નોંધાયેલો છે। ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષિતાએ અગાઉ નિવેદન સમયે પોતાનો કોઈ વાંક ન હોવાનું જણાવ્યું હતું। આ કેસમાં હવે ગમે ત્યારે પોલીસ ચારે સિનિયર ડોક્ટર્સના ઘરે જઈ તેમની ધરપકડ કરી શકે છે, ત્યારે ધરપકડ અને કાયદાના ડરથી તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો ચારે ચાર ડોક્ટરની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે, પરંતુ એ પહેલા એના ડરથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બે ડોક્ટર્સ તો જ્યારે પોલીસ સમક્ષ નિવેદન આપવા હાજર પણ થયા હતા, પરંતુ એ વખતે તેમણે કહ્યું હતું કે તેમનો કોઈ જ વાંક નથી, પરંતુ જે આક્ષેપ થઈ રહ્યા છે ને જે ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાએ ફરિયાદ નોંધાવીને ઉલ્લેખ કર્યો છે કે તેમના દીકરાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જાહેરમાં તેનું અપમાન થતું હતું, સિનિયર ડોક્ટર જે છે તેને પોતાનું કામ પણ હર્ષને સોંપી દેતા હતા અને 20-20 કલાક સુધી તે કામ કરતો રહેતો હતો અને તેનાથી કંટાળીને તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આ રેગિંગની ફરિયાદ નોંધાતા જ હવે આ ચારે ચાર ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ પોલીસ પણ તેમની શોધખોળ કરશે। ચારે ડોક્ટર્સને અગાઉ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મનીષ, ચારે ચાર ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેઓ ઘરે નથી એવી વાત સામે આવતા પોલીસે કઈ દિશામાં તપાસ કરી છે? શું તેમના જે અન્ય સંબંધીઓ છે, એમના મિત્રો છે, તેમના ઘરે પણ શોધખોળ હાથ ધરવામાં આવશે કે કેમ? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો હતો, સૌપ્રથમ જે રેગિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં બે ડોક્ટરને જે નોટિસ આપીને બોલાવવામાં આવ્યા હતા। તમામ જે 4 ડોક્ટરને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માત્ર 2 ડોક્ટર જ હાજર રહ્યા હતા। તમામ બીજા 2 ડોક્ટર છે તેને અંતિમ નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા હાજર થવાનું અંતિમ ફરમાન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ હર્ષના જે પિતા છે તે સુરત આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। એની અંદર આત્મહત્યા, દુષ્પ્રેરણાની ફરિયાદ અને એટ્રોસિટી એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક ચારે ડોક્ટર છે તેને માલુમ પડી ગયું હતું કે હવે જે કહેવાય કે મોટી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં 10 વર્ષની સજા છે, એટલે બિન જામીન પાત્ર ગુનો છે। એટલે પોલીસ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે તરત જ માલુમ પડતા આ તમામે 4 ડોક્ટર છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોલીસ દ્વારા તેમની સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ ચારે ડોક્ટર છે તે નથી મળી આવ્યા। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી છે। પરિવારના નિવેદન લેવામાં આવી રહ્યા છે, તેમના સીડીઆર અને જે કહેવાય કે કોલ ડિટેલ પણ ખંગારવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।